વિરાણાના બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ રમવા આવી ગયા. આપણે ક્રિકેટ રમીને આપણે હોસ્ટેલે પાછા આવી ગયા. રમવાની તો બહુ મજા આવી. બધાના ભાગમાં 1,000 રૂપિયા એવા છે. આ બધા ડાન્સ આપણા નિલેશભાઈ શીખવાડ્યો. નિલેશભાઈ જોયે કોણ હરખું સ્ટેપ કરે કે નહીં. તો કેમ છો મિત્રો, સ્વાગત છે ફરીથી તમારો એક નવા બ્લોગમાં. તો આજે છે રવિવાર અને અમે બધા કોલેજના મિત્રો આજે જવાના છીએ બધા ક્રિકેટની પ્રેક્ટિસ માટે. તો મળીએ આગળ. હાલો ફટાફટ પહેલા નાસ્તાનો ટાઈમ થઈ ગયો તો નાસ્તો કરવા જઈએ બધા. હવે કોલેજના બધા મિત્રો અહીંયા વિરાણાના બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ રમવા આવી ગયા. આપણા હિમેશભાઈ ઉતરી ગયા. જો અત્યારે અમે જો ટીમ પાડીને મેચ રમી છે. અત્યારે આપણે અમ્પાયરનું કામ સોંપી દીધું છે. અમ્પાયરનું વિકેટ કીપરનું. ક્યાં બોલો તું? જો માલ સામાન બધું અહીંયા પડ્યો. બાકી આપણા મિત્રો બધા જો ક્રિકેટ રમે છે. આપણે ઘડીક રમ્યા હતા ને જેવું તેવું રમીને પાછા આવતા રહ્યા. અત્યારે જો આપણા બધા મિત્રો રમે છે ફૂલ બાકા જીકી મોરે મોરો. હા હાઈ જો ફોર જાય તો જ હા. આપણે મસ્ત મજાની બેટિંગ કર્યા પછી આપણે ફિલ્ડિંગનો વારો આવી ગયો હોય. અને હવે લાગે ધોવાનું આપણે છે, કારણ કે જે આપણે ફિલ્ડિંગ કરીએ બેટિંગ કરીએ એવું જ આપણે ફિલ્ડિંગ કરવાની છે. એટલે ધોવાનું છે. જો એટલે સમજાણું તમને, આપણે જેવા કરમ કર્યા હોય એવું જ આપણને મળે. એટલે સારા કરમ કરવાના. જો અત્યારે મેં બધાને ધોયા ને થોડા એટલે આપણે ધોવાના છે. જો બધા હવે તો મિત્રો મેં એક સિક્સ મારી દીધી. જો આ ને બહાર દેખાય ને રસ્તા પર 12 ફેર વહી ગઈ હતી. એટલે આ બધા આપણા મિત્રોને સાક્ષી એમ નામના સાક્ષી નથી હોય એટલે ખાલી આમ સબૂતી એમ. બાકી નામ તો બધાને અલગ અલગ કરતા ને બોક્સ ક્રિકેટમાં થોડું સારું. જો આમાં ને બહુ તોડાવવાનું ન થાય. એમ જારી હોય ને નેટ હોય ને એટલે વાંધો ન આવે એટલે બધે. બાકી ગ્રાઉન્ડમાં તો તોડાવવાનું જ થાય નકરો. આપણે તો આપણા પાર્થભાઈ બેટિંગ કરે છે, બહુ ખરાબ બેટિંગ કરે છે. એટલે બધા એને લાઈક ન કરતા અમારા વિડીયોને લાઈક કરી નાખજો. ટીમમાં બધા ખતરનાક પ્લેયર છે, પણ જો બે પ્લેયરને બહુ ખતરનાક છે. બેટિંગ કરે જો આખું ગ્રાઉન્ડ બધું ખાલી થતું જાય. એક નેટ ખાલી થઈ ગઈ અને 2000 રમે છે. આ બધું જો બધા વાહન રાખ્યા હમણાં બધું ખાલી. થોડીક ફૂલ બાકા જીકી બોલી નાખી. જો ચાલી મિત્રો આજનો કાર્યક્રમ આપણે પતે છે. રમવાની બહુ મજા આવી. પૈસા ઉસૂલ બોલતે મેરી જાન. બહુ મજા આવી ગઈ ને, કારણ જો પૈસાનો હિસાબ થાય ભાઈ. ભાગ્ય મને 12 વાગે એટલે ઘર ભેગા હોય. એડ્રેસની વાત કરીને આપણે એડ્રેસની વાત કરીને જો હેમુગટ ટોલ દેખાય એની બાજુમાં જ છે આપણે વિરાણીનું ગ્રાઉન્ડ. ત્યાં આપણે રમવા આવ્યા હતા. ફૂલ મજા આવી હોય. બાકા ક્રિકેટ રમીને આપણે હોસ્ટેલે પાછા આવી ગયા. રમવાની તો બહુ મજા આવી. બધાના ભાગમાં 1,000 રૂપિયા એવા છે અને રમવાની મજા આવી. અને બપોર થઈ ગયા આપણે આવતા રહી પાછા હોસ્ટેલે. જુઓ આ નજારો બહારનો. ડાન્સ આપણા નિલેશભાઈ શીખવાડ્યો. નિલેશભાઈ જોયે કોણ હરખું સ્ટેપ કરે કે નહીં. આપણા નિલેશભાઈ કોઈનો વારો ન આવવા દે. બપોરનું જમી લીધું એમ અને અત્યારે સૂઈ લીધું. ઘડીક 4 વાગી ગયા અને આપણે જો અત્યારે આવી ગયા રમવા બધા ગ્રાઉન્ડમાં. અમારા હોસ્ટેલના ગ્રાઉન્ડમાં રમવા આવી ગયા. આખો દી રવિવાર તો રમવામાં જ કાઢવાનો હોય. જો હા હાઈ આપણા નિલેશભાઈ જો અહીંયા શું કહેવાય ફિલ્ડિંગ કરે છે. અને અહીંયા આપણા બોલિંગમાં કૃષ્ણભાઈ આવી ગયા છે. હાલો હવે આપણે ફિલ્ડિંગ કરવાની. જો હમણાં ડખો બોલાઈ ગયો તો અહીંયા આપણે કરણભાઈનો ઉત્સવભાઈનો. આ જો આપણા રાજભાઈ સમાધાન કરવા આવી ગયા છે. શાબાશ. જો આપણે નિલેશભાઈ રમે
એમને ખબર નથી હું વિડીયો ઉતારું છું. આગળ આગળ 19-20 का फर्क है, 19-20 का फर्क है. અમારા એક મિત્ર આગળ જો બોલે માથે ઉપર ચડી ગયો અને ઉતરી ન શકતો. જો કઈ રીતના ઉતારે, જ્યાં ઉતરવાનું ત્યાંથી ઉતરી ન શકતો. ક્યાંથી ઉતરે એ જો ખાલી તમે પડવાના લખણ કરે ને પછી પડ્યું. જો બાકાજી કી બોલા હન હા હે હા આમનો એ ચડતા આવડતું ન હોય તો ઉતરતા જ ન હોય તો એટલે ઉતરતો આવડતું ને ચડતા જ ન હોય તો એટલે ઓહો હા હા ઓહો હા 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 Mogembo! खुश हुआ અત્યારે ઉદ્યાન બધા લોકો ક્રિકેટ રમતા હતા ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમવા જઈએ. જમવા બધા નીચે ઉતરી ગયા. હું જાઉં જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણા આકાશભાઈ જો આખી ડીશ ભરી લીધી છે. બાકી બધા જો મિત્રો છે જમવા બેસી ગયા છે. હા હા આપણા ધ્રુવભાઈ જમવા બેસી ગયા. આપણી ડીશ છે એની વાત કરી તો જો જમવામાં ભેળ છે, આ શાક ભાત છે અને આ આઈસ્ક્રીમ અને આપણી ઠંડી ઠંડી છાશ.